જય શ્રી કૃષ્ણ, હરણ મહાદેવ. કેમ છો મિત્રો? બધા મજામાં? હું તમારો ફ્રેન્ડ ડૉક્ટર નેવ રાવલ. આઈસીપી દવાની વાત કરવાની છે પહેલે, પછી એના અસરની વાત કરવાની છે. અશ્વગંધા, સત્તાવરી, બ્રાહ્મણી, મુલેઠી, ગિલોય, આ 5 વસ્તુ બધી સરખી માત્રામાં લેવાની છે, 50-50 ગ્રામ. અશ્વગંધા, સત્તાવરી, બ્રાહ્મણી, મુલેઠી અને ગિલોય બધી 50-50 ગ્રામ લઈ આવવાની. કોટપીટ પાવડર કરી 1 ચમચી સવારને સાંજે લેવાની છે. હવે કેમાં ઉપયોગ આવે છે? હાથના કંપવા, જેને હાથમાં ખાલી ચડી જતી હોય છે, હાથ ધ્રુજારી આવી જાય છે, ઉઠવા ચાલવામાં તકલીફ પડતી હોય છે, જેને ઊભા કરવા પડતો હોય, આપણે નાના હોય કે મોટા હોય કે ભાઈ ઘણી વખત બેસી ગયા પછી ઊભા કરવા પડે, એનામાં અસર કરશે. શરીરમાં કમજોર પડી ગયેલી નસો, બરાબર છે. હાડકામાં કટકટ અવાજ આવો, હાડકાને ગમે કાંઈ પ્રોબ્લેમ હોય, શરીરમાં અડધી નસો સ્નાયુ છે એને મજબૂત કરશે, જેનાથી તમને હાલવા ચાલવામાં તકલીફ દૂર થઈ જશે. જેનાથી ઉઠવું બેઠવામાં તકલીફ પડતી હોય છે કે બેસી ગયા પછી ઉઠી નથી શકતા, એનામાં પણ જોરદાર રિઝલ્ટ મળશે. નસો તમારી જે કમજોર પડી ગઈ છે, માઇન્ડની કે યાદશક્તિ ઓછી રહી જતી હોય છે, એમાં પણ જોરદાર રિઝલ્ટ મળવાનું છે મિત્રો. શરીર જે કહી શકે કે ઉંમરથી પહેલાં બુઢાપો દેખાવા માંડે છે, ઉંમર દેખાવા લાયક હોય છે, ઉંમર દેખાતી જાય છે, એ વ્યક્તિ માટે પણ બહુ જોરદાર અને કારીગર નુસ્ખો છે. તો મિત્રો બરાબર છે, આ કરજો. તમને 1 મહિનાની અંદર જોરદાર રિઝલ્ટ મળશે. સસ્તો અને સારો છે, ફણસાની દુકાનમાં મળી જશે. હજી એક વાર રિપીટ કરી દઉં છું: અશ્વગંધા, સત્તાવરી, બ્રાહ્મણી, મુલેઠી અને ગિલોય, બરાબર છે. આ 5 વસ્તુ લઈ અને 1 ચમચી સવાર સાંજ બધા લઈ શકે છે. 15 વર્ષથી લઈ અને 100 વર્ષના બધા લઈ શકે છે. ઉપયોગ નો સાઇડ ઇફેક્ટ છે અને બહુ રિઝલ્ટ છે. ઇમ્યુનિટી બૂસ્ટર છે, નસો, કમજોરી, થાક, મગજનો વિકાસ બધામાં ફૂલ લાભદાયક છે મિત્રો. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને આવો નવો પ્રેમ દેતા રહેજો અને બીજાને મોકલજો, જેનાથી મદદરૂપ થઈ શકે છે. થેન્ક યુ.